ઓહો અને તો પાછું મારું હેતર પલાળી નાખ્યું. આ ઓને હું 6 મહિનાથી કઈ થાશો આ કાળિયા જોરિયાને કાં તો આ મારી આ એની પાઇપલાઇન વધી નાખ પણ પાઇપલાઇન વધતો નહીં ને આ પાછું મારા હેતરમાં પાણી આમાં હેળવું છે ત્યાં મારે પાછું મને કહેવા જવું પડશે મારે. લાઈને એક વખત એના ઘેર જઈને કહેતા હું શું કેવું થાય છે મોના છે અગર ના મોના તો આજે અમુક કોક કરું છું એનું હેડ અમુક કોક કરવું પડશે આજે એમને તો નહીં જ મોના. આ બાજુ મારે તારું શું જોવા ઘણું એ નતું આવવું પણ તું પેલી પાઇપલાઇન હોત તૂટી જાય છે એ હોત તો જમ નહીં કે મારું પાછું હેતર પલાળી મેળ દીધું મારે કરવાનું હું જો ખુબા મારે તમારું એ મારી લાઈન ફૂટી જાય મારે હોદવાની નથી પણ હું થોડા કોમમાં પડવાનો છું એટલે હાલ નહીં સમજાય. તારો હેતો કૂટી બાળ અને તું લાઈન હોદવાની કર ને મજા નહીં આવે પાછી જો તને કહી દીધું અમે કઈ થાક્યો છું અમે પાછો કહેવા નહીં આવું. જા સોની મોની કુટી બાળી નહીં હંધાઈ જા ત્યાંથી થાય કરી લેજે ઉપર અડખા જતો રહે તો કેલા આપે તારી ફુંદડીઓ ખાઈ જે. હું તને કોઈ બોલ્યો છું તું વચમાં છે ટપકી પડ્યો. અરે જા સોની મોની હારું ઘરે હેડ હું મારા ભાઈને બોલાઈને આવું છું બોલાવા એને બોલ્યા હાર હે કો બોલાઈને આવું કોઈ ઘરે જ હોય ઘરે જા સોની મોની ને કે પાછો લાઈન તો નથી પાછો આ લાફો મે લઈ જા ગોકર માં જા એ ઘેર ટ્રેક્ટર મૂકીને પેલાને લઈને જવું પાછો શું કેવું થાય છે મારા ભાઈને લઈને જવું પડશે આમાં. ટ્રેક્ટર પેલા પકડ્યું ટ્રેક્ટર મૂકી અને પછી જવું છે. કોમ નાખ્યું આજે આખો દાડો બગડી ગયો આ પેલા કાળિયાના લીધે હવે મારે જવું પડશે પેલા પાસે. જો ફૂલભા પેલા મંજાળાએ મારું મગજ બગાડ્યું છે ચા પીવી પડે જઈને ચા મૂકતા હોય તો હાલ આવજો પાછા. ફૂલભા પાછા આવો. બોલો જો રૂપા હું કહેતા હતા હું એકલો છું પેલો એને ભાઈને લેવા ગયો છે અને તમે સપાટા પાછા આવજો. હા હાલ આવ્યો હાલ જઈને આવ્યો. જોવા કે મારા જોવા કે એકલાને વાળ કરવાનો વારો આવ્યો છે આ ભૂંડ ને રોજ અંતે ભાઈ તો ફરજ જોઈ છે શું ગયા છે શિખર આજ તો. અમે તો આખી જિંદગી બાવળિયા જ કાપ્યા તમે કોઈ દાડો હેતરામાં ઓટો માર્યો છે કે નહીં માર્યો થઈ ગયા છો તે શું કોઈ હવા પૂરી શકું. તમે તો કોઈ દાડો હેતરમાં ઓટો માર્યો નહીં. આ પેલા જોરિયાએ પાછી હેતર પલાળી નાખ્યું આ લાઈન હોતો નહીં ને 100 મહિનાથી કઈ થાક્યો ને તારે હું કહેવા જો કે એટલે મને એને લાફો મેલ્યો અને તને મારી ગયો છે. ઓવો જોરિયાને તો ભાગી નાખું પેલી લાકડી પડી ખૂણામ લેતા હેડ એ નમચી નું જોર હમાતું નહીં પણ આ તોડી નાખું એને તો. બરોબર મજાની આ બિયારણ ને વાવલું છે હેતી સેવી થાય છે કેટલું શું થાય છે. તમે કાળા છો ને કાળા મેં થઈ જાવ તમે ગરમી દો છે એવી લાગે ને આટલું વહેલું હેતી કેમ કરો તમે મજામાં આવું કરીએ તારે હેતી તો કરવી પડે ભાઈ. હા વાત હાસી પણ આ ગરમી તો જો હાર્ટ એટેક આવી મરી જાવ પેલા બધા 2 જણો મરી ગયા ગરમી સેવી પડે ને તમે તાપ થઈ જાય બપોરના 2 વાગે ગરમીના તમે મરી જાવ હાર્ટ એટેક આવે તો જો અરે જો ગરમી અમે કાળા છો ને તમે કાળા થઈ ગયા. શું કરું આગેવાન કપા હવા આવ્યો છે આ છોકરાને પહેણાયો તો જે બધું દેવું છે 3 લાખ રૂપિયા લીધેલો ઉપાડ છે એ તો મારે કોક કરીને વાળવું પડે હે કે. સોરબા તાર તમારો પોર છોકરો પહેરાયો તો છોકરામાં બાયડી છે જો ત્યાં આવા તાપની તમે કાળી મજૂરી કરો છો. હું વાત કરું તો કોથભા બાયડીને હારેળી જેવા પગ અને પેલા છોકરાને નોળિયા જેવું મોઢું એના હારા નહીં જતો રહ્યો ઘર ગમે અમારે શું કરવું આ દેવું મારા એકલા ના ફોટો પડ્યું છે. જોરિયાનો ના થોડું મારા ભાઈ આગળ જો આગેવાન પેલા આવું જ બારવટિયા માથે નહીં પડો ને હું જ મને તમે કયો પેલા પછી આપડે સમાધાન પેલા લેડો ચોલે લેડો પેલા ખાટલા બેન તોકન બેન સમાધાન કરે પેલા જોરિયાને બોલાય તમારી વાતને હું થયો ઉત્તર કાઢે લેડો જોભા લેડો તોકન સોલે બેન વાતનો ઉકેલ લાવે ને પેલા માથે ભારે પાછા લેડો ઉકેલ લાવવો પડે વાતનો. તમે આમ લાકડે લઈને દોડતા આવી ગયા જોભા મારવા માટે. આગેવાન હું આ જોરભાને 100 મહિનાથી કીધું છે પેલી પાઇપલાઇન તૂટી ગઈ છે હોધો પણ હોધતા નહીં
અને હું કહેવા જો એટલે મને લાફો મેલ્યો સર ચોરીએ જોરાવાનું જોર કાઢવું જાત તો પણ તમે આગેવાન તમારી શરમ અડી ગઈ 100 મહિનાથી લાઈન તૂટી ગઈ વધી ના ગઈ તો સારું કહેવાય ને કે તમારું ગોડું ફોડી ના કરે બે જણા આ વાતનું સમાધાન આવી ગયું તમે અને બે દાડા કીધું તો પાઇપલાઇન વોશ કરો બરાબર એટલે ચિંતા ના કરતા ને વાતનું સમાધાન આવી ગયું સારું કશો વાંધો નહીં આ વાત લી તમારે શાંતિ નો અને શાંતિ બે જણા ઊભા થઈને હવે હાથ મિલાઈ દો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચેનલને